પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા જોવાના છે એમાંથી પહેલું કૌટિલ્ય કે ચાણક્યના આર્થિક વિચારો આપણે જોયા. ગાંધીજીના આર્થિક વિચારો આપણે ભણી રહ્યા છીએ. ગાંધીજીએ જે છે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો છે. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં ગાંધીજીએ એવું કીધેલું છે કે આપણે જે છે આ દુનિયા ઉપર માલિક બનીને નહીં પણ ટ્રસ્ટી બનીને આવેલા છે. એવી કાલે આપણે વાત કરતા હતા. સાથે સાથે થોડીક બજેટની વાત કરી એટલે જે છે એ સમય થોડોક ઓછો લાગ્યો. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં છેલ્લો મુદ્દો રાજ્યનું નિયંત્રણ. ટ્રસ્ટીશિપમાં ગાંધીજીએ એવું કીધું કે તમે તમારી મળેલી સંપત્તિના માલિક નથી. તમે કોણ છો? ટ્રસ્ટી છો. તમને જે સંપત્તિ મળેલી છે તમારે એ સંપત્તિનો ઉપયોગ કોની માટે કરવાનો છે? એ સંપત્તિનો ઉપયોગ જે છે એ તમારે વંચિત લોકોના વિકાસ માટે કરવાનો છે. સંપત્તિ તમારી છે અને તમારી પાસે જ રહેશે. વારસદાર પણ તમારો જ રહેશે. સંપત્તિનો વિકાસ પણ તમારે જ કરવાનો છે. પણ તમારે કોનું કામ કરવાનું છે? તો કે ભાઈ લોકોના કલ્યાણ. નિયંત્રણ. મૂડીપતિઓ જ્યારે ટ્રસ્ટી એટલે કે વાલી તરીકે વર્તવા માટે નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ગાંધીજીએ ખાનગી મિલકતના ઉપયોગ પર રાજ્ય નિયંત્રણ અને કેટલાક વિશિષ્ટ સંજોગોમાં ખાનગી મિલકત ઓછામાં ઓછી હિંસા વાપરીને રાજ્ય હસ્તક લેવામાં આવે તે વાતને માન્ય ગણતા. જો આમ ગાંધીજી જે છે, આમ ગાંધીજી કેવા હતા? તો કે ભાઈ અહિંસાના પૂજારી હતા. પણ ગાંધીજી એવું કીધું કે અમુક વ્યક્તિઓ એવા હોય કે જેને મેથી પાક ન આપો તો ન સમજે. તો એવી પરિસ્થિતિમાં કે જ્યારે તમે સંપત્તિના માલિક છો ને તમને એવું કીધેલું છે કે તમારે પ્રજા કલ્યાણનું કામ કરવું ને તમે નથી કરતા તો રાજ્ય એટલે કે સરકાર શું કરશે? તમારી સંપત્તિ જપ્ત કરી લેશે. અને જરૂર પડે તો સરકાર કેવી ઓછામાં ઓછી હિંસા સાથે પણ તમારી સંપત્તિ શું કરશે? તો કે મેળવી લેશે. આ વાત જે છે ગાંધીજીએ કીધી કે પૈસા તમને મળેલા છે તો એ પૈસા તમે માલિક તરીકે નહીં વાપરતા, વાલી તરીકે વાપરો. અને જો તમે વાલી નહીં બની શકો તો સંપત્તિ તમારી પાસે રહેશે નહીં. સંપત્તિના માલિક પાસે સંપત્તિ કયા માર્ગથી આવી અને તેની પણ રાજ્ય દ્વારા તપાસ થવી જોઈએ. અને જરૂર જણાય ત્યાં મિલકત વળતર આપીને કે વળતર આપ્યા વગર રાજ્ય મિલકત લઈ લેવી જોઈએ. જો હાલની તારીખે પણ સરકારના ઘણા વિભાગો આ બાબતની તપાસ કરે છે. દાખલા તરીકે ભાઈ સરકારના ઇન્કમ ટેક્સને લગતા વિભાગો હોય, કસ્ટમને લગતા, આવકવેરાને લગતા જેટલા પણ વિભાગો હોય એ તમે પૈસા ક્યાંથી કમાવો છો એ બાબતની તપાસ કરે. અને બદલામાં શું કરે? તો કે તમારી સંપત્તિ યોગ્ય સ્થાનેથી આવેલી છે કે નથી એ અંગેની તપાસ કરવામાં આવશે. અયોગ્ય સ્થાનેથી તમારી સંપત્તિ આવેલી હશે તો સરકાર તમારી સંપત્તિ શું કરશે? જપ્ત કરી લેશે. દાખલા તરીકે તમે જો કે થોડા સમય પહેલા છાપામાં વાંચ્યું હોય તો અમુક એવા વ્યક્તિઓ કે જે દેશમાં મોટી મોટી લોન લઈને વિદેશ ભાગી ગયા હોય તો સરકાર એવી વ્યક્તિઓની સંપત્તિ શું કરે છે? જપ્ત કરી લે છે. તો સરકાર પાસે એવી ઓથોરિટી છે, સરકાર પાસે એવી સત્તા છે કે જો વ્યક્તિને મળેલી મિલકતનું વ્યક્તિ દ્વારા યોગ્ય રીતે કામ નથી થતું તો સરકાર ખાનગી મિલકત હોવા છતાં પોતે આવી મિલકતો લઈ લેશે. ગાંધીજીએ બધા જ પ્રકારની મિલકત જપ્ત કરવાની નથી કહ્યું, પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતના સંદર્ભમાં ગાંધીજીએ આર્થિક પ્રવૃત્તિને 3 ક્ષેત્રમાં દર્શાવી છે. પેલું ખાનગી, બીજું ટ્રસ્ટીશિપનું ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર. આમાંથી તેમણે ટ્રસ્ટીશિપના ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું છે. શું કામ ટ્રસ્ટીશિપના ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું છે એ કહી દે એટલે શરૂ કરી દો. ગાંધીજીએ જાહેર, ખાનગી અને ટ્રસ્ટીશિપના ક્ષેત્રમાંથી શા માટે ટ્રસ્ટીશિપના ક્ષેત્ર ઉપર વધારે ભાર આપ્યો? ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર કરતા ટ્રસ્ટીશિપના ક્ષેત્ર ઉપર સરકારે શું કામ, ગાંધીજીએ શું કામ ભાર મૂક્યો? તો કે એના 2 કારણ છે. પહેલું કારણ, ખાનગી ક્ષેત્ર જે છે, ખાનગી ક્ષેત્રમાં દરેક વ્યક્તિ નફા માટે કામ કરતા.
દરેક વ્યક્તિને મળેલી સંપત્તિથી અન્યનું શોષણ કરતા. એટલે ખાનગી ક્ષેત્રનો જે છે એ ગાંધીજી શું કરતા? વિરોધ કરતા. કારણ કે ગાંધીજી માનતા કે વિકાસ એ કેવો હોવો જોઈએ? સર્વોદય હોવો જોઈએ. આપણે પહેલા જ પોઈન્ટમાં આપણે જોયું કે સર્વનો વિકાસ થવો જોઈએ. પણ ખાનગી ક્ષેત્રમાં શું થાય? તો કે ખાનગી ક્ષેત્રમાં જે છે મોટા વેપારીઓ જે છે, મોટા અધિકારીઓ, મોટા વ્યક્તિઓ જે છે સામાન્ય પ્રજાનું શોષણ કરતા. એટલે ખાનગી ક્ષેત્રનો વિરોધ કર્યો. બીજું, જાહેર ક્ષેત્રમાં સરકારની માલિકી હતી. આપણે કાલે એવું જોયું હતું કે ભાઈ સરકારની માલિકી વાળી વસ્તુ હોય એના પ્રત્યે દરેક વ્યક્તિ કેવા થઈ જાય? તો કે બેદરકાર થઈ જાય. કારણ કે સરકારની માલિકી છે, પોતાની પર્સનલ માલિકી નથી. લોકો એવું માને. લોકોના આ જ વર્તનને કારણે જે છે એ સરકારી વસ્તુઓ, મિલકતોને શું થાય? તો કે નુકસાન થાય. તો જાહેર ક્ષેત્રમાં કોઈ જવાબદારી લેતું નથી અને ખાનગી ક્ષેત્રમાં લોકો શું કરે છે? શોષણ કરે છે. પરિણામ સ્વરૂપે વચ્ચેનો રસ્તો કે જ્યાં તમને માલિકી હક આપવામાં આવશે પણ શોષણનો અધિકાર હશે નહીં. માલિકી તમારી, પણ ઉપયોગ કોના માટે? તો કે સમાજ માટે ઉપયોગ. આ કારણે ગાંધીજીએ ટ્રસ્ટીશીપના ક્ષેત્રને શું આપ્યું? મહત્વ આપ્યું. સરકારને જે છે એ ટ્રસ્ટીશીપનું, ગાંધીજીએ ટ્રસ્ટીશીપના ક્ષેત્રને શા માટે મહત્વ આપ્યું? એવું તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે તમારા મતે ટ્રસ્ટીશીપ એટલે શું અને શા માટે ટ્રસ્ટીશીપ જે છે એ અન્ય ક્ષેત્ર કરતા સારું છે? તેમાં તમે એવું લખી શકો કે ભાઈ ખાનગી ક્ષેત્રમાં શોષણ વધે છે, જાહેર ક્ષેત્રમાં બેદરકારી વધે છે. કેમ ભાઈ એકબીજાને સામું જોવે છે? તો કે સમાજની, એટલે કે લોકોના સમૂહની જરૂર પડશે. એટલા માટે જો સમૂહનો કલ્યાણ થશે તો સમૂહના કલ્યાણથી માંગ વધતા ધંધાનો વિકાસ થશે. એટલા માટે અહીંયા સમૂહ કલ્યાણની વાત કરી છે. વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારોનો આધાર લઈ ઘણા અર્થશાસ્ત્રીઓ વિશ્વ માટે નવી આર્થિક પદ્ધતિની તરફેણ કરે છે. ગરીબી, બેકારી, અસમાનતા અને સત્તાનું કેન્દ્રીકરણ વગેરે જેવી અનેક સમસ્યાનો ઉકેલ માટે ગાંધીજીના વિચારમાંથી માર્ગદર્શન મળે છે. ગાંધીજીએ એવું કીધું કે વસ્તુ કઈ રીતે વાપરવાની? અપરિગ્રહના સિદ્ધાંત. કોને કહેવાય અપરિગ્રહનો સિદ્ધાંત? હા, એટલે શું કહી ગયા તને? તને શું કહી ગયા ગાંધીજી? એવું કઈ ગયા? ક્યારે? અપરિગ્રહનો સિદ્ધાંત એટલે શું? જરૂર હોય એટલી વસ્તુનો ઉપયોગ કરવાનો, બાકીની વસ્તુ શું કરવાની? જતી દેવાની. જરૂર હોય એટલી વસ્તુનો ઉપયોગ કરવાનો, બાકીની વસ્તુ શું કરી દેવાની? જતી કરવાની, વેચવાની નથી. પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ત્રીજા વ્યક્તિ. ટોટલ અહીંયા 3 વ્યક્તિના વિચારો આપણે ભણવાના છે. એમાંથી પેલું કૌટિલ્ય અથવા તો ચાણક્ય નામના વ્યક્તિ, બીજું જે છે એ ગાંધીજી, અને હવે ત્રીજા આવ્યા પંડિત દીનદયાળ ઉપાધ્યાય. જો અત્યાર સુધી જેમાં આપણે ગાંધીજીના વિચારોની વાત કરી કે ગાંધીજી કોઈ અર્થશાસ્ત્રીના જે છે એ જેમ પોતે પોતાના અલગ વિચારોની બુક કે અલગ વિચારોની યાદી નથી આપી, એવી જ રીતે અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પણ એક પ્રકારના અર્થશાસ્ત્રી નહોતા. પણ જે રીતે ગાંધીજીએ પોતાની આસપાસના વિસ્તારનું મૂલ્યાંકન કરીને જે રીતે આર્થિક બાબતોની ચકાસણી કરી અને પોતાના વિચારો રજૂ કર્યા, એ જ રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પણ પોતાના વિચાર રજૂ કર્યા છે. જો આમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે એક પ્રખર વ્યક્તિત્વ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોથી જો ખરેખર દેશ ચાલે તો દેશ જે છે એ ઘણો આગળ વધે. એમના વિચારો હમણાં આગળ આપણે જોઈશું કે એમની બાબત ચાણક્ય જેવી બાબતો છે. કેમ? ચાણક્યએ કીધેલી બાબત હાલની તારીખે આપણે આપણા સમાજમાં જે છે તો એ પરસેવો ન હોય બેટા, એ તો કેમ ખબર પડે? એ તો હવે એને ઉભો કરીએ પછી કઈ ખબર પડે? ઠેઠ નીચે સુધી પાણી પહોંચ્યું છે તો હવે તને ઉભો કરીએ પછી કઈ ખબર પડે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે છે એ પણ એક પ્રકારના જે છે એ આપણે કહી શકીએ કે વિઝનરી લીડર હતા. જે રીતે અર્થશાસ્ત્રમાં જે રીતે ચાણક્યનું અર્થશાસ્ત્ર છે અને એના વિચારો હાલની તારીખે મહત્વના છે, તેવી જ રીતે અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો પણ એવી જ રીતે કામના રહેશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાદું જીવન, સરળ વ્યક્તિત્વ, આંખોમાં અનોખી ચમક ધરાવતા સજ્જન આર્થિક વિચારોનું પ્રેરણા બિંદુ, મૌલિક ચિંતન અને વિચારોની અતૂટ સરવાણી ધરાવતા વ્યક્તિત્વ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય.
બહુ ગુણી વ્યક્તિ આગળ આવશે કે ઘણા બધા ક્ષેત્રમાં જે છે પોતે જાણકાર વ્યક્તિ, પોતે ઘણી બધી આવડત તો ધરાવતા, સાથે સાથે આ આવડતનો ઉપયોગ જે છે એ રાષ્ટ્ર કલ્યાણ માટે કરતા. 25 સપ્ટેમ્બર 1916 ના રોજ જન્મેલ પંડિત દીનદયાળ માત્ર 52 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. તેમના 52 વર્ષના જીવનકાળમાં દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી દેશના છેક છેવાડાના માનવી સાથે લઈ દેશનો સર્વાંગી અને આર્થિક વિકાસ થાય તે માટે તેમણે પોતાની આર્થિક વિચારો રજૂ કર્યા હતા. એ બાબતને લઈને અહીંયા અમુક વિગતો આપેલી છે કે સૌથી પહેલા એવું કીધેલું છે કે ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાળે તત્વજ્ઞાન, અર્થશાસ્ત્રી, સમાજ જીવન તથા સાહિત્ય વિષયમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરી હતી. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કયા કયા ક્ષેત્રના જાણકાર હતા? તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને સાહિત્ય. હા, એવું જ છે. આ બધા વિષય દ્વારા ખૂબ જ નામના મેળવેલી છે. એકાત્મ માનવવાદ, રાષ્ટ્ર જીવનની દિશા, રાષ્ટ્ર ચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ વગેરે તેમણે રજૂ કરેલ કૃતિઓ છે. તેમાં તેમના આર્થિક વિચારોની ઝાંખી છે. જો અહીંથી લઈને અહીંયા સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય માટેની જેટલી પણ બાબતો છે એ અહીંયા કીધેલી છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કયા કયા પુસ્તકો અથવા તો કઈ કઈ બાબતો રજૂ કરેલી છે. તો કે એકાત્મવાદ, રાષ્ટ્ર જીવનની દિશા, રાષ્ટ્ર ચિંતન, ભારતીય અર્થનીતિ, આ બધા એમના પુસ્તક છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોની વાત કરીએ આપણે તો સૌથી પહેલા આપેલું છે અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. જો આમ આપણને ખબર છે કે દેશ અને દુનિયામાં મહત્વના કેટલા પ્રકારના અર્થતંત્રો છે, વ્યવહારો હતા. પંડિત દીનદયાળે અહીં ત્રીજો વિકલ્પ રજૂ કરેલ છે. વિશ્વમાં આજે ઉત્પાદન ક્ષેત્રે આધુનિક ઉત્પાદન પદ્ધતિ અને યંત્રના ઉપયોગ વધતો જાય છે અને કુદરતી સંપત્તિના અનેક સ્ત્રોત આજે વિશ્વ પાસે છે. છતાં પણ આર્થિક સમૃદ્ધિ પાછળની આંધળી દોડના કારણે આજે માનવ સમુદાય અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. જો અહીંયા આપણને કુદરત અને મૂડીવાદ અને સમાજવાદ અર્થતંત્રની વાત કરેલી છે કે સમાજવાદ અને મૂડીવાદ વાળું અર્થતંત્ર મોટે ભાગે કેવું છે તો કે સમાજવાદ અને મૂડીવાદ વાળું અર્થતંત્ર અગાઉ આપણે કીધું હતું કે ભાઈ મૂડીવાદ હશે તો મૂડીવાદમાં વેપારીઓનું પ્રભુત્વ વધારે હશે, સમાજવાદમાં કોનું પ્રભુત્વ હશે? સરકારનું પ્રભુત્વ હશે. બંને પરિસ્થિતિ દેશ અને અર્થતંત્ર માટે કેવી છે? અયોગ્ય છે. મૂડીવાદમાં જે છે એ પ્રજાનું શોષણ થશે અને સમાજવાદમાં નવા આર્થિક વિચારોને સ્થાન મળશે નહીં. એટલે દેશે ન મૂડીવાદ અપનાવવો જોઈએ ન સમાજવાદ. દેશે કયો વાદ રાખવાનો? તો કે દેશે જે છે મિશ્રવાદ રાખવાનો. એવું કહેવા વાળા વ્યક્તિ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. એમના મતે આપણી પાસે પુષ્કળ આર્થિક સંપત્તિ છે, છતાં આપણે શું કરીએ છીએ તો કે ભાઈ ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ અને નવી વસ્તુના ઉત્પાદનમાં આ કુદરતી સાધન સંપત્તિ હોવા છતાં મનુષ્ય સમુદાય કેવો છે તો કે ભાઈ એકબીજાની સાથે હરીફાઈની આંધળી દોડમાં છે. મૂડીવાદી અને સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવીને ઘણા દેશોએ આર્થિક વિકાસ સાધવાનો માર્ગ અપનાવ્યો ને ઘણી સિદ્ધિઓ હાસિલ કરી. પણ તેની સામે આર્થિક શોષણ, અસમાનતા, આર્થિક અસ્થિરતા, વરવિગ્રહ તેમજ પર્યાવરણને નુકસાન સંબંધિત અનેક સમસ્યાઓ પણ ત્યાં ઊભી થઈ. જો અત્યાર સુધી બે જ પ્રકારના અર્થતંત્ર હતા, એટલે બે પ્રકારના અર્થતંત્રમાં બે જ પ્રકારના લોકો કામ કરતા. અમેરિકા જેવો દેશ કે જેમાં આપણને ખબર છે કે મૂડીવાદી અર્થતંત્ર છે, તો આ મૂડીવાદી પ્રકારના અર્થતંત્રમાં શું થતું તો કે હાલની તમે અમેરિકાની સ્થિતિ જો, અમેરિકામાં હાલની તારીખે નશીલા પદાર્થથી લઈને બંદૂક જેવા ઘાતક હથિયારો માર્કેટમાં ઇઝીલી વેચાય છે. શું કામ? તો કે મૂડીવાદી અર્થતંત્ર છે. ત્યાં કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું કે કોઈ પણ વસ્તુનું વેચાણ ન કરવું એમાં સરકારની પરવાનગી લેવાની જરૂર નથી, એટલે કોઈ પણ વસ્તુ વેચાય છે. તો એ સમાજ માટે શું થયું? પૈસા બહુ કમાવો. અમેરિકાના લોકો પૈસા બહુ કમાણા, પણ સામાજિક દ્રષ્ટિએ જો તો અસુરક્ષાના માહોલમાં એ લોકો જીવે છે. શું કામ? તો કે કોઈ પણ ગમે એ વસ્તુ વેચી શકે છે, તો સમાજને નુકસાન થાય એવી વસ્તુઓ પણ ત્યાં સરળતાથી વેચાઈ જાય છે. પરિણામ સ્વરૂપે શું થશે તો કે આવા અર્થતંત્રથી લોકોને નુકસાન થયું.
બીજી બાજુ રશિયા જેવું તમે અર્થતંત્ર જુઓ કે સમાજવાદી અર્થતંત્ર છે, બધા નિર્ણય સરકાર કરે છે, તો તમે ત્યાં જુઓ લોકોને સાધન અને સુખાકારી પૂરતી મળે છે, પણ આવકના સંદર્ભમાં લોકો કેવા રહે છે તો કે પાછળ રહે છે. એટલે અહીંયા આપણને કીધું કે અત્યાર સુધી આ બંને પદ્ધતિઓ ચાલતી, આ બંને પદ્ધતિઓમાં શું થયું તો કે પૂરતો વિકાસ તો થયો, દેશે વિકાસ કર્યો, પણ વિકાસની સાથે સાથે પ્રશ્ન રૂપે શું મળ્યું તો કે આર્થિક શોષણ, અસમાનતા. અસમાનતા એટલે આર્થિક અસમાનતા. મૂડીવાદી દેશોમાં અમુક વર્ગ જે છે એ પૈસા વાળો બનતો હોય અને અમુક વર્ગ જે છે એ પૈસા વગરનો બનતો હોય. તો આર્થિક અસમાનતા, આર્થિક અસ્થિરતા. અસમાનતામાં ધનિક વર્ગ ધનિક બને, ગરીબ વર્ગ ગરીબ બને. અને આર્થિક અસ્થિરતામાં શું હોય તો કે પૈસાનું કાંઈ નક્કી ન હોય, ગમે એ ત્યારે ગમે એ વ્યક્તિ કાં તો પૈસા વાળો બની જાય, કાં તો જે છે ગરીબ બની જાય. આર્થિક અસ્થિરતા છે. વર્ગ વિગ્રહ, જો જ્યાં આર્થિક અસમાનતા હોય ત્યાં વર્ગ વિગ્રહનું પ્રમાણ જે છે એ વધી જાય. વર્ગ વિગ્રહનું પ્રમાણ એટલે શું તો કે દેશનો એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે લડતા રહેતો હોય એ વર્ગ વિગ્રહ થયું. ભારતે પણ પાશ્ચાત્ય વિચારધારા અને અર્થવ્યવસ્થાનું આંધળું અનુકરણ કર્યું છે. પરિણામે ભારતમાં પણ પંચવર્ષીય યોજનાના આયોજન છતાં પણ ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા, ગ્રામીણ ક્ષેત્રે અપૂરતી સુવિધા, શહેરીકરણ, પર્યાવરણની સમસ્યા, ગરીબી, બેકારી, ભાવ વધારો અને નાણાંના અવમૂલ્યન જેવી અનેક સમસ્યાઓ વધી છે. જો ભારત જેવો દેશ કે ખાસ કરીને ભારતનું ઇન્ફ્લુઅન્સ પહેલેથી પશ્ચિમનું ભારત ઉપર રહ્યું છે, અને હાલની તારીખે તમે જુઓ કે પશ્ચિમના લોકો જેવું કરે, પશ્ચિમમાં ટ્રેન્ડ આવે એવો ટ્રેન્ડ અહીંના લોકો અપનાવે. આઝાદી પછી એ તે ભારતના જે સૌથી મોટું ક્ષેત્ર હતું, ભારતનું જે સૌથી મોટું ક્ષેત્ર હતું કૃષિ ક્ષેત્ર, એ ક્ષેત્રની અવગણના કરી. શું કામ તો કે પશ્ચિમમાં કોઈ સંસ્કૃતિ, પશ્ચિમમાં જે છે કોઈ ખેતી નહોતું કરતું, પશ્ચિમના લોકો જે છે ઉદ્યોગ ઉપર ભાર મૂકતા. એટલે ભારતીય સરકારે આઝાદી પછી શું કર્યું તો કે બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગો ઉપર ભાર આપ્યો. ભારત પહેલેથી પશ્ચિમને આધીન રહ્યું છે, અને હાલની તારીખે માનસિક રીતે આપણે પશ્ચિમના ગુલામ જ છીએ. હાલની તારીખે તે આપણે આપણા કપડા, રહેણી કરણી, ખોરાક અને અભ્યાસ બધી જ પાયાની વસ્તુ કોની પાસેથી લીધેલી છે તો કે પશ્ચિમ પાસેથી લીધેલી છે. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ વિચારસરણી નથી. અભ્યાસમાં જો, અભ્યાસમાં આપણા દેશમાં 18 પ્રકારની વિદ્યા શીખવવામાં આવતી. મેકોલે નામનો વ્યક્તિ કે જેની અત્યારે શિક્ષણ પદ્ધતિમાં આપણે કામ કરીએ છીએ, જેને લોકો લોર્ડ મેકોલે કે આ શિક્ષણ પદ્ધતિ કોણે બનાવેલી છે? મેકોલે બનાવેલી છે. મેકોલેના પુસ્તકમાં લખેલું છે કે ભારતમાં 7,35,000 જેટલા ગામડાઓ હતા. મેકોલે અને અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે 7,35,000 જેટલા ગામડા હતા, અને 7,35,000 ગામડાઓમાં શાળા કેટલી હતી? 7,32,000 તો શાળાઓ હતી. એટલે કે એક ગામમાં એક શાળા. હાલની પરિસ્થિતિ એવી નથી, એક ગામમાં એક સ્કૂલ હાલની તારીખે નથી મળતી. તો ત્યારે તો એક ગામ માટે એક શાળા, અને દરેક શાળામાં 18 પ્રકારની વિદ્યાઓ શીખડાવવામાં આવતી. આ બધું આપણી દેશની ધરોહર હતી. ક્યાં વહી ગઈ તો કે ભાઈ પુસ્તકીય જ્ઞાનમાં વહી ગઈ. મેકોલે સમજી લીધું હતું. મેકોલે અને એના પિતાના પત્રો અત્યારે લોકો પાસે છે. મેકોલે એના પિતાને એવું લખ્યું હતું કે જો ભારત ઉપર લાંબો સમય રાજ કરવો હોય તો ભારતીય વિચારધારાને શું કરવી પડશે? નષ્ટ કરવી પડશે. અને ભારતીય વિચારધારાનું મૂળ એટલે શું તો કે શિક્ષણ. એટલે ભારતમાં તમે જો બે વર્ગ જે છે એના ઉપર વધુ હુમલો કરવામાં આવે. એક જે શિક્ષિત વર્ગ હોય ઈ, અને બીજો જે ધનિક વર્ગ હોય. ધનિક મોટા વેપારી હોય એને ચોર સાબિત કરી દેવામાં આવે, અને જે લોકો શિક્ષણની વાત કરતા હોય એને ગાંડા સાબિત કરી દેવામાં આવે. બે ભારતીય અર્થતંત્રના મહત્વના, ભારતના વિકાસના અને ભારતની સંસ્કૃતિના બે મહત્વના પિલર એટલે કે શિક્ષણ અને ધન, તો બંને બાબતને ભારતમાં જ શું ગણવામાં આવે છે? અયોગ્ય. થોડા સમય પહેલા તમે જો યુજીસી એક્ટ આવ્યો હતો, તમે છાપામાં બહુ વાંચ્યું હશે. તો યુજીસી એક્ટનું કામ શું હતું તો કે આ જ કામ હતું. સમાજમાં લોકોને જે છે અંદરો અંદર બધાડવાનું, અને એક વ્યક્તિ બીજા વ્યક્તિની વિરુદ્ધ થાય, એ જ કામ યુજીસી એ કર્યું હતું. જો કે સરકારે અત્યારે રોક લગાડેલી છે, પણ ક્યાં સુધી રોક રહેશે એ ખબર નથી. અંગ્રેજોની જે નીતિ હતી ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો, એને ખબર છે કે ભાઈ ભારતના લોકોને એકબીજા વિરુદ્ધ કહેશું એટલે અંદર અંદર બાયદા જ રાખશે. પ્રજા પાછી એવી છે ને બાંધવાના જોર વાળી, પોતાની મગજ તો કઈ હાલે નહીં અલગ. એટલે તમે જો અંદર અંદર બાયદા રાખવાનું કામ કરે. ખાસ કરીને નવી જે ઝેન ઝી જનરેશન આવી છે, તમે જો બાંગ્લાદેશમાં ઝેન ઝી જે છે એ શેખ હસીનાને દૂર કરીને નવો વ્યક્તિને લાવ્યા,
તો મોંઘવારી 125% પહોંચી ગઈ. આ જેનઝીની આવડત છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિને દૂર કરીને પોતાનો રાષ્ટ્રપતિ લાવ્યા તો ન્યા મોંઘવારી 150% પહોંચી ગઈ. પાકિસ્તાનના જેનઝીની તો આપણે વાત જ ન કરાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો બધા અલગ જ કઈક પ્રકૃતિ વાળા છે. પણ એની બાજુમાં તમે મ્યાનમારમાં જુઓ, ત્યાં જેનઝીના પ્રોટેસ્ટ થયા. ત્યાં અમુક વિસ્તારોમાં જે છે એવા વ્યક્તિઓ આવી ગયા કે જે જૂની સરકાર કરતા કેવા હતા તો કે વધારે કરતા. અહીંના લોકો એવા છે. અહીંના લોકોએ તે વિચાર્યા વગરના પગલા લે. શું કામ? તો કે ભાઈ લાંબુ વિચારસરણી આપણને પશ્ચિમે કરવા જ નથી દીધી. અત્યારે તમે જો જેટલા પૈસા વાળા મોટા હોય ને, જે લોકો અમીર બની જાય ને, જો મોટે ભાગે પોતાના સંતાનોને વિદેશમાં મોકલી દે ભણવામાં. શું કામ? તો કે વિદેશના લોકોએ આપણી ગુરુકુળ સિસ્ટમ લઈ લીધેલી છે. મેં અગાઉ વાત કરી હતી કે તમે ચીનના જાપાનના વિડીયો જોવો ને તો એમાં તમને જે છે ચીનના જાપાનના નાના નાના છોકરા સફાઈ કરતા, જમવાનું બનાવતા, પછી જે છે એ માર્શલ આર્ટની ટ્રેનિંગ એટલે રમત ગમતમાં, સુરક્ષામાં, એ બધું જ ભણતા હોય. જાપાનમાં હાલની તારીખે 4થા ધોરણ સુધી તો પરીક્ષાનો કોન્સેપ્ટ નથી. બધું ભણે. પાછું શેમાં ભણે? પોતાની લોકલ લેંગ્વેજમાં ભણે. તોય અત્યારે જો વિશ્વ લેવલે જે છે નામ છે. પોતાની સંસ્કૃતિના એ ફાયદા છે. પણ અહીંયા આપણને જે છે આપણી સંસ્કૃતિથી દૂર કરવા માટે શું કરી દીધું? પશ્ચિમી સંસ્કૃતિ આપી દીધી. એટલે આ પશ્ચિમી સંસ્કૃતિના નેજા હેઠળ આપણે પણ શું કર્યું? તો કે આપણે પણ આપણા દેશના આર્થિક વિકાસને જે છે એ વધારવા માટે આપણે આપણા ખેતી ક્ષેત્રને અવગણના કરી અને જે છે આપણે શું કર્યું? તો કે પશ્ચિમ જેમ ઉદ્યોગોને મહત્વ આપતું એમ આપણે ઉદ્યોગોને મહત્વ આપી દીધું. આ જ કારણ હતું કે ભારતમાં હાલની તારીખે પણ ગરીબી, બેરોજગારી અને આર્થિક અસમાનતા જોવા મળે છે. કારણ કે જે ક્ષેત્રમાં દેશની 77% વસ્તી જે છે એ કામ કરતી હોય અને એ ક્ષેત્રના વિકાસ ઉપર તમે ધ્યાન ન આપો તો એ વાત સ્વાભાવિક છે કે દેશમાં આર્થિક સમસ્યા રહેશે. એકાત્મવાદ, પંડિત દીનદયાળ એક માનવવાદના પુરુષ કરતા હતા. તેમણે એકાત્મ અર્થનીતિના સંદર્ભમાં એકાત્મ માનવવાદનો ખ્યાલ રજૂ કર્યો હતો. તેઓ જણાવે છે કે એકાત્મવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે. એકાત્મવાદ એટલે માનવ જીવનનું એવું દર્શન જ્યાં આપણને કીધેલું છે એકાત્મવાદ એટલે શું? તો એકાત્મવાદ એવું કહે છે કે દરેક વ્યક્તિમાં જે આત્મા છે એ કેવી છે? એક છે. દરેક વ્યક્તિની અંદર જે આત્મા છે એ કેવી છે? એક છે. એટલે દરેક વ્યક્તિ કેવા છે? સમાન છે. જીવનનો માત્ર આર્થિક માનવી તરીકે વિચાર થતો નથી, પણ માનવ જીવનના દરેક પાસાઓનો વિચાર થાય છે. જો એકાત્મવાદ એટલે શું? તો કે નામ જ આપણને આધ્યાત્મિક લાગે છે, એટલે થોડીક આધ્યાત્મિક બાબતો હોય છે કે વ્યક્તિનું શરીર, વ્યક્તિનું જીવન માત્ર ને માત્ર પૈસા કમાવા માટે છે તો શેની માટે છે? મોજ શોખ માટે નથી, સેવા માટે છે. કારણ કે આપણે આ શરીરના માલિક નથી. આપણે શરીરના કોણ છીએ? ટ્રસ્ટી છીએ. એટલે આપણને જે શરીર મળ્યું એનાથી મોજ શોખ નથી કરવાય. એ જ અહીંયા એટલું બધું કીધું. ચાણક્યએ કીધું ને ગાંધીજીએ કીધું, પણ તું કાનમાં પૂમડા ભરવીને બેઠો લાગે. એટલે તને ગાંધીજી અને ચાણક્યના શબ્દ કાન સુધી પહોંચ્યા નહીં. મોજ શોખ નથી કરવાની. શું કરવાની છે? સેવા. કારણ કે આપણે કોણ છીએ? ટ્રસ્ટી છીએ. એટલે માત્ર આર્થિક વિચારો જ તે આપણા મનમાં ન આવવા જોઈએ. આપણે શું છે? આર્થિક વિચારોથી આગળ કંઈક અલગ વિચાર કરવાનો છે. અહીં માનવીનો અન્ય માનવી સાથેનો સંબંધ તથા માનવીનો અન્ય જગત સાથેના પરસ્પરના પૂરક સંબંધને જે છે એ ધ્યાનમાં લઈ સમૃદ્ધ અને સુખી જીવનનું દર્શન નો વાદ કીધેલો છે. જો એક માણસ હોય તો હરખ પેલો કોને થાય? એના પાડોશીને થાય. આઈશ બાજુના ઘરમાં ચોરી થઈ ગઈ. તો આ એકાત્મવાદ નથી. આ શું છે? આ વ્યક્તિનો ખરાબ સ્વભાવ છે.
પોતે ફેલ થાય તો દુઃખ ન થાય, પોતે ફેલ થાય તો દુઃખ ન થાય, પણ ભાઈબંધને વધારે માર્ક આવી ગયા તો દુઃખ થઈ જાય. આ શું છે? તો કે ખરાબ સ્વભાવ છે, અને એવું અહીંયા કરવાનું નથી. પંડિત દીનદયાળના મતે એકાત્મવાદની સાર્થકતા પેલું સમાજની અજ્ઞાની તથા કચડાયેલા માણસોની સેવા છે. જો કોની સેવા કરવાની? તો કે અજ્ઞાની અને કચડાયેલા માણસો. કચડાયેલા માણસો એટલે શું? તો કે જેને ચેપી નાખેલા છે એવા. કચડાયેલા માણસો એટલે શું? તો કે જેને પગેથી ચેપી નાખ્યા છે એવા નહીં. જે વ્યક્તિઓ આર્થિક રીતે સુખી સંપન્ન નથી એવા વ્યક્તિઓની વાત, એવા વ્યક્તિઓના વિકાસની વાત. અજ્ઞાની જે હોય એને જ્ઞાન આપવાનું, સુખી સંપન્નતાના સાધનો ન હોય એને સુખી સંપન્નતાના સાધનો આપવાના. આ શું છે? એકાત્મવાદ છે. તેમના હાથ પગમાં બળ વધારીને ઉદ્યોગ ધંધાનું શિક્ષણ આપવામાં આવે અને તેમની આવક વધારીને તેમના માટે પાકા ઘર બનાવવામાં રહેલું છે. અહીંયા તમારે મદદ કરવાની છે, પણ કેવી મદદ? ટેમ્પરરી મદદ નહીં. તમારે વ્યક્તિને મદદ કરવાની, પણ કોની મદદ કરવાની? જ્ઞાનની મદદ કરવાની, શિક્ષણની મદદ કરવાની. કારણ કે તમારી મદદમાં આપેલો ખોરાક એક સમયની ભૂખ જે છે એ ટાળી શકે છે. બસ ટાળી દીધું. તમારો એક વારનો ખોરાક વ્યક્તિના એક ટર્મની જે છે એ ભૂખ સંતોષી શકે, પણ તમારું આપેલું શિક્ષણ જે છે એ વ્યક્તિના આવનાર દરેક ભૂખ સંતોષી શકે છે. એટલે અહીંયા વ્યક્તિને જે છે આપણે હાથ પગને બળ આપવાનું કામ એટલે શું? તો કે એ પોતે આર્થિક ઉપાર્જન કરી શકે. આ માટેની વ્યવસ્થામાં જો આપણે ભાગ ભજવી શકતા હોય તો એવું કામ કરવાનું. આ માટે તેમના દેશની પ્રકૃતિને ધ્યાનમાં રાખી પશ્ચિમી સિદ્ધાંતોમાંથી સારી બાબતો પસંદ કરી દેશના સર્વાંગી વિકાસના હેતુ માટે પ્રયોજવાની પણ કઈ અસર રાખવાની? તો કે પશ્ચિમમાં જે સારી બાબતો છે એ પાછું આપણે શીખવાનું. પશ્ચિમની લાઈફસ્ટાઈલ આપણે લઈ લીધી, પશ્ચિમનું શિક્ષણ લઈ લીધું, પણ જે પશ્ચિમમાંથી લેવાનું હતું એવું તો આપણે લીધું જ નહીં. જે કામ કરવાનો સિદ્ધાંત છે, કામ કરવાની બાબત છે, આપણે કાલે વાત કરી હતી કે પશ્ચિમમાં તમે જો મોટા ભાગના દેશ અને ખાસ કરીને વિકસિત દેશો જો તો 18 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિ કંઈક નું કંઈક કામ તો કરતા જ હોય. ત્યાં દરેક કામ જે છે એ સન્માનની દ્રષ્ટિએ જોવાય, કોઈ પણ કામ ઊંચું કે નીચું નથી જોવાતું. તો આવી બાબત આપણે અહીંયા ધ્યાનમાં રાખશું એવું દીનદયાળ ઉપાધ્યાય કહેતા. પછી સાધ્ય અને સાધનોનો વિવેક. પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહે છે કે સ્વતંત્રતા પહેલા આપણે દરેક પ્રશ્નને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોતા હતા, પરંતુ હવે આપણે દરેક પ્રશ્નને આર્થિક દ્રષ્ટિકોણથી જોવા લાગીએ છીએ. તેનું કારણ છે કે આજે સાધ્ય અને સાધનનો વિવેક નથી રહ્યો. તે આઝાદી સમયે એક તો આપણી પાસે સાધનો ઓછા હતા, બીજું આપણી પાસે જે છે ઉત્પાદનની પદ્ધતિઓ પણ કેવી હતી? તો કે ઓછી હતી. એટલે સૌથી પહેલા આપણો ભાર શું હતો? તો કે દેશનો વિકાસ થાય, એટલે કે રાષ્ટ્રીય બાબતથી આપણે દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવતું. પણ હવે ધીરે ધીરે સમય બદલાયો છે. હવે આપણો દ્રષ્ટિકોણ રાષ્ટ્ર ફર્સ્ટની બદલે આર્થિક બાબતો જે છે એ આપણે પહેલા હોવા જોઈએ એ ઉપર વૈધો છે. માનવ જીવનના ઉદ્દેશ અને જીવનમાં સંપત્તિના સ્થાનને લગતા વિચારો જ્યાં સુધી નિશ્ચિત નહીં કરીએ ત્યાં સુધી આપણે તેના માટે જરૂરી સાધનો નક્કી કરી શકશું નહીં. જો અહીંયા મહત્વની વાત કે કોઈ પણ સંપત્તિ આપણા જીવનમાં કેટલી મહત્વની છે એ મહત્વ જો આપણે નક્કી નહીં કરીએ તો સંપત્તિના વિવેક ભર્યા ઉપયોગનો આપણે જે છે એ માપ કાઢી શકશું નહીં. આપણને જીવન જીવવા માટે કેટલા પૈસાની જરૂર છે, આપણને જીવન જીવવા માટે કેટલી ફોર વ્હીલ, કેટલા સ્કૂટર, કેટલા ઘર, એ બધાની જરૂર છે એ આપણને ન ખબર પડે તો આપણે શું કરશું? વધુ ને વધુ વસ્તુનો વિવેક. તેથી આર્થિક વિકાસનું મૂલ્ય માનવીના સર્વાંગી વિકાસના સંદર્ભમાં જ થવું જોઈએ. મનુષ્યનું મુખ્ય સાધ્ય સુખ અને સંપત્તિ કમાવાનું છે અને માનવ શક્તિ તે પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. જો આપણને જે શક્તિ મળેલી છે એનાથી આપણો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે આપણો મુખ્ય ઉદ્દેશ જે છે એ સુખ અને સંપત્તિ કમાવાનો છે. આપણી આર્થિક શક્તિ હોય
એમાં વધારો કરવાનો છે. આર્થિક શક્તિ વધારવા માટે ભગવાને આપણને બે શક્તિ આપેલી છે, શારીરિક શક્તિ અને માનસિક શક્તિ. તો આ શારીરિક અને માનસિક શક્તિ એ શું છે? આપણું સાધન છે. આનાથી આપણે સાધ્ય શું કરવાનું છે, એટલે કે મેળવવાનું શું છે? તો કે સુખ અને સંપત્તિ. તમે જો, તમને જીવનમાં સુખ ક્યારે થાય? તમને જીવનમાં આનંદ ક્યારે થાય? બહુ પૈસા કમાવો તો તમને આનંદ થાય? તો ચિંતા થાય કે પૈસા નાખવા ક્યાં, ચોરી થઈ ગયા તો, પૈસા આવ્યા ને પાછા વયા ગયા તો. પણ તમે કોકનો નિસ્વાર્થ સેવા કરો ને, નિસ્વાર્થ, તો તમને બહુ આનંદ આવે જીવન. કોઈ ગરીબને મદદ કરો, જરૂરિયાતમંદ વ્યક્તિઓને કઈક જે છે મદદ કરો. રસ્તામાં કોઈક બોર્ડનો પેપર દેવા જતું હોય, રસ્તામાં કોઈક બોર્ડનું પેપર દેવા જતું હોય અને મોડું થઈ ગયું હોય, આપણે એને સેન્ટરે પોગાડી દઈએ, પછી જે આપણને અંદરથી આનંદ થાય જરૂરિયાત વાળા વર્ગની મદદ કરીને, એ આનંદ કેવો છે? પૈસાથી મળે? ન મળે. એ આનંદ જે છે એ પૈસો ખરીદી શકતો નથી. તો આપણું સાચું સુખ શેમાં છે? આપણું સાચું સુખ સેવામાં છે. કારણ કે આપણે જીવનમાં કોણ છીએ? ટ્રસ્ટી છીએ. આપણે ટ્રસ્ટી છીએ એટલે આપણું સુખ શેમાં છે? સાચું સુખ આપણું શેમાં છે? સેવામાં છે. શેમાં છે? સેવા. તો અહીં આપણને એ જ કીધેલું છે, આપણને મળેલી શક્તિથી આપણે શું કરશું? સુખ મેળવવાનો પ્રયત્ન કરશું. આપણને મળેલી શક્તિથી આપણે સુખ મેળવવાનો પ્રયત્ન કરશું. તેથી માનવ શ્રમને બેકાર રાખીને ક્યારેય માનવીનો વિકાસ કરી શકાય નહીં. તમારી પાસે તાકાત છે, તમે એનો ઉપયોગ ન કરો તો તમને પૈસા મળશે? તમે શારીરિક શ્રમ નહીં કરો, માનસિક શ્રમ નહીં કરો તો પૈસા મળશે? નહીં મળે. એનો અર્થ એ કે તમારે શ્રમ કરવું કેવું છે? ફરજિયાત છે. અને આગળ ગાંધીજી આપણને એવું કહીને ગયા કે જે વ્યક્તિ શ્રમ કરતો નથી એને ખાવાનો અધિકાર નથી. અને ગાંધીજી એવું કીધું છે કે કોઈ પણ કામ નાનું નથી અને કામથી મોટું કોઈ ધર્મ નથી. તો અહીંયા પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ જ કહે છે કે તમારો શ્રમ જે છે, તમારો શ્રમ જે છે એ વેડફેલો હોવો જોઈએ નહીં. તમારો શ્રમ કેવો હોવો જોઈએ? કઈક ને કઈક કામ થતું હોવું જોઈએ. અને અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ તેવું તેઓ દ્રઢપણે માનતા. એટલે કે તમે જે કામ કરો છો એ માત્ર તમારી માટે જ નહીં પણ સમાજ માટે પણ કેવું છે? અગત્યનું છે. પછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.